નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ 25 એપ્રિલ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ એ પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો કે સુજલામ સુફલામ જળ સંચય યોજના અથવા તો અભિયાન તેની શરૂઆત તો 1 મે 2018માં જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામેથી શરૂઆત કરવામાં આવી હતી. ક્યાંથી શરૂઆત કરવામાં આવી હતી? ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામેથી શરૂઆત કરવામાં આવી હતી. ચલો હવે આજે જોઈએ આપણે 25 એપ્રિલ 2020ના આજના કરંટ અફેર્સમાં આપણે ચર્ચા કરીએ. દર વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણો આન્સર થશે 25 એપ્રિલના રોજ. 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી એ શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો 2007માં મે 2007માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું 60મું સત્ર યોજાયું હતું અને આ 60મા સત્રમાં આ દિવસ એટલે કે વર્લ્ડ મેલેરિયા ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી અને માન્યતા આપવામાં આવી હતી. ચેપગ્રસ્ત માદા એનોફિલિસિસ મચ્છરના ડંખથી મેલેરિયા ફેલાય છે. જો જે મચ્છર કે જે એનોફિલિસ મચ્છર છે એ ચેપગ્રસ્ત હોય અને એ મચ્છર બીજા વ્યક્તિને ડંખે એને કરડે તો એ આ પ્રકારનો રોગ ફેલાય છે, એટલે કે આ મેલેરિયાનો રોગ ફેલાય છે. હવે મેલેરિયા એ રોગ થવાનું મુખ્ય કારણ કયું છે? તો પ્લાઝ્મોડિયમ જૂથના કેટલાક પરજીવીઓ છે. કયા કયા છે? તો અહીંયા આપણને આપેલા છે 4 ઓપ્શન છે, ચારે આપવામાં આવ્યા છે. હવે હાલમાં જે મેલેરિયા દિવસ ઉજવાય છે તો એની થીમ કઈ રાખવામાં છે? 2019માં પણ એ જ હતી અને હાલમાં પણ એ જ છે, ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી. મિત્રો અગાઉ પણ આપણે ઓલરેડી વાત થઈ ચૂકી છે કે 2019માં આફ્રિકાનો દેશ માલાવી ત્યાંથી આ મેલેરિયાની રસી આપવાની શરૂઆત થઈ હતી. તો મેલેરિયાની રસીનું નામ કયું છે એ આપણા માટે ખૂબ અગત્યનું બને છે. આરટીએસએસ આ એનું નામ છે અને એનું વ્યાપારિક નામ જોઈએ તો મોસ્ક્યુરિક્સ એનું નામ આપવામાં આવ્યું છે. તો જો જે આ પરોપજીવી છે મેલેરિયા પરોપજીવી એ કયા કયા છે? તો આપણા 4 આપેલા છે, પી વિવેક્સ, પી ફાલ્સિપરમ, પી મેલેરી અને પી ઓવલ. કયા મંત્રાલય દ્વારા વિદ્યાદાન 2.0 નામે રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરાયો? એક રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરાયો છે જેનું નામ છે વિદ્યાદાન 2.0. તે કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો આપણો આન્સર છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, એચઆરડી અંતર્ગત આવે છે. કેન્દ્રીય માનવ વિકાસ મંત્રી કોણ છે? કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી તો રમેશ પોખરિયાલ એટલે નિશંક. એમના દ્વારા આ એક ઈ લર્નિંગ પ્રોગ્રામ કાર્યક્રમ વિદ્યાદાન 2.0 શરૂ કરવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, વિદ્યાદાન 2.0. ચલો તેનો હેતુ કયો છે? તો આ કોવિડ-19ની જે આ મહામારી છે એ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સામગ્રી જે મહત્વપૂર્ણ બનતી હોવાથી ઈ લર્નિંગ સામગ્રી દ્વારા ફાળો આપવા માટે રાષ્ટ્રીય કાર્યક્રમ વિદ્યાદાન 2.0 શરૂ કરવામાં આવ્યો છે. કોવિડ-19 વિશે ચેતવણી આપવા માટે વોશ કરો એપ કોના દ્વારા બનાવવામાં આવી? વોશ કરો એપ બનાવવામાં આવી છે તો એ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો આપણો આન્સર છે IIIT દિલ્હી. મિત્રો IIIT દિલ્હી કે જેનું પૂરું નામ શું થશે? ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દિલ્હી. ચલો તેના વિશે આપણે જોઈએ. આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એમણે આ એક એપ બનાવી છે જેમાં આ મોબાઈલ એપ્લિકેશન લોકોને નજીકના કોરોના વાયરસ હોટસ્પોટ ઝોન વિશે જાણકારી આપવામાં મદદ કરશે. જો હવે સપોઝ કે આ એપ્લિકેશન મારા મોબાઈલમાં હશે તો મારા મોબાઈલની આસપાસ કોઈ એક વિસ્તાર છે તો એ વિસ્તાર જો આ વિસ્તાર કોરોનાથી હોટસ્પોટ હશે, કોરોના વાયરસથી હોટસ્પોટ જાહેર કરેલો હશે તો એ વિસ્તારની આસપાસ સપોઝ કે આ વિસ્તાર છે એની આસપાસ જેવો પણ હું જઈશ તો મને તરત જ એમાંથી ઇન્ફોર્મ કરશે. અથવા તો કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત છે એ વ્યક્તિ મારા આસપાસમાં આવશે તો પણ અલર્ટ કરશે. એના માટે એક એપ બનાવે છે. કઈ એપ બનાવી છે? આરોગ્ય સેતુ એપ. આરોગ્ય સેતુ એપમાં શું હતું કે સપોઝ કે એક મારો મોબાઈલ છે અથવા તો હું અહીંયા છું, બીજો કોઈ એક વ્યક્તિ છે, તો જ્યારે બંનેમાં બ્લૂટૂથ એક્ટિવ હશે અને જે ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે એ ક્વેશ્ચનના રાઈટ આન્સર આપેલા હશે તો શું થશે કે મારો એકચ્યુઅલ ડેટા અને જે બીજો અન્ય વ્યક્તિ છે એનો પણ એકચ્યુઅલ ડેટા એમાં સ્ટોર હશે. જો સપોઝ કે આ એ નામનો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત છે તો એ વ્યક્તિ જેવા પણ મારી નજીકમાં આવશે અથવા તો હું એનાથી નજીકમાં જઈશ એટલે મને એક અલર્ટ મળશે બ્લૂટૂથના માધ્યમથી. તો મને અહીંયાથી એક ખાતરી થશે કે મારી આસપાસમાં કોઈ એક વ્યક્તિ છે કે જે કોરોનાથી સંક્રમિત છે અથવા તો એનાથી શક્યતાવાળો છે વ્યક્તિ. પરંતુ એ ક્યારે પોસિબલ થશે? જ્યારે એમના ક્વેશ્ચન પૂછેલા છે એને રાઈટ આન્સર આપેલા છે ત્યારે. તો અહીંયા શું થતું કે બ્લૂટૂથ ટેકનોલોજી તો ઉપયોગ થાય છે બટ સાથે સાથે લોકેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા જે આ ટેકનિક બનાવવામાં આવી છે, આજે એક મોબાઈલ એપ્લિકેશન બનાવે છે વોશ કોરોના, તો એમાં
માત્ર બ્લૂટૂથ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, પરંતુ કોઈ ઇન્ટરનેટ કે લોકેશનની જરૂર રહેતી નથી. રોગચાળા સંબંધી સમાચાર વિશ્વસનીય છે કે કેમ તેની તપાસ પણ કરશે. જો હવે કોરોનાને લીધે ઘણા બધા એવા મેસેજ આવતા હોય છે, ફેક મેસેજ આવતા હોય છે, ઘણા બધા રાઈટ હોય છે, ઘણા બધા મોસ્ટ ઓફ તો રોંગ જ હોય છે. જે 100 મેસેજ આવ્યો હોય તેમાંથી 70 થી 80 મેસેજ તો એવા હોય છે કે જે ખોટા હોય છે. તેમ છતાં તો એ વિશ્વસનીય છે કે કેમ તેની પણ અહીંયા તપાસ કરશે આ એપના માધ્યમથી. કઈ સંસ્થાના તાજેતરના રિપોર્ટ મુજબ ભારતમાં પ્રદૂષણનું સ્તર છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછું છે? સૌથી ઓછું સ્તર બતાવ્યું છે. તો એ કઈ સંસ્થાએ રિપોર્ટ આપ્યો છે? તો આપણો આન્સર છે નાસા. નાસાએ આ પ્રકારનો એક રિપોર્ટ આપ્યો છે. તેમાં આપણે જોઈએ તાજેતરમાં નાસા ઉપગ્રહ દ્વારા પ્રકાશિત આંકડા અનુસાર ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણ 2020નું સ્તર છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછું છે. તો ઘણું બધું અહીંયા ઓછું સ્તર બતાવ્યું છે. નાસાએ જે ડેટા કલેક્ટ કર્યો છે એમાં એવું કહેવાય છે એરોસોલ ઓપ્ટિકલ ડેપ્થના આધારે એમણે આંકડા દર્શાવ્યા છે. તો આ એરોસોલ ઓપ્ટિકલ ડેપ્થ એ કઈ રીતે કામ કરે છે? તો જે વાતાવરણમાંથી હવામાનના વાયુના કણો દ્વારા કેટલો પ્રકાશ શોષાય છે અને તે પ્રતિબિંબ થાય છે તેના ઉપરથી આ માપ કરવામાં આવે છે. અને એ પ્રકારે નાસાએ જે ડેટા કલેક્ટ કર્યા છે એ 2016-17ના ડેટા 2020 સાથે સરખામણી કરી છે અને એ પ્રકારે એમણે જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં આ પ્રદૂષણનું સ્તર હાલમાં ખૂબ જ નીચું છે. તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના IM બેડમિન્ટન અભિયાનમાં કોની નિયુક્તિ એમ્બેસેડર તરીકે કરવામાં આવી? જો એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? કયો અભિયાન અંતર્ગત? તો IM બેડમિન્ટન અભિયાન અંતર્ગત. તો આપણો આન્સર છે પીવી સિંધુ. પીવી સિંધુને એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. હવે જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે આઈ એમ ક્લીન, આઈ એમ ઓનેસ્ટ, આઈ એમ બેડમિન્ટન. આઈ એમ ક્લીનનો મતલબ શું થશે કે કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ લીધું નથી એ પ્રકારે એને પ્રમોટ કરવા માટેનું એક અભિયાન ચલાવી રહ્યું છે. ક્લીન મતલબ કે એ ઘણી વખત આપણે સાંભળ્યું છે કે નાડા અને વાડા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી અને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે કોઈ પણ પ્રકારનું ડોપિંગ નથી. એ પ્રકારનું ક્લીન રમત માટે અહીંયા પ્રોત્સાહન આપવામાં આવશે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુને IM બેડમિન્ટન જાગૃતિ અભિયાન માટે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કોના એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે? તો બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એમ્બેસેડર ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યો છે. આ અભિયાન એવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડશે કે જેઓ સ્વચ્છ અને પ્રમાણિક રમતની ભાવના રાખીને બેડમિન્ટન પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરવા પ્રતિબદ્ધ છે. ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્થાપના 1934માં કરવામાં આવી હતી કે જેનું હેડક્વાર્ટર છે મલેશિયાના કુલાલુમ્પુર ખાતે. નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કઈ તારીખ સુધી નહીં વધારવાનો નિર્ણય લીધો છે? તો હવે અહીંયા શું કહેવામાં છે કે ડિયરનેસ અલાઉન્સ મોંઘવારી ભથ્થું અહીંયા હવે વધારવાનું મનાઈ કરી છે. ઓલરેડી આપણે જાણીએ છીએ કે પહેલાં મોંઘવારી ભથ્થું 4% વધાર્યું હતું. પહેલાં કેટલું હતું? તો પહેલાં 17% હતું. હવે એમાં વધારીને 4% વધાર્યા. 21% મોંઘવારી ભથ્થું કર્યું હતું. પરંતુ હવે એને પાછું ફરીથી સ્ટોપ કરી દીધું છે. એને ફ્રીઝ કરી દીધું છે. મતલબ કેન્સલ નથી કર્યું, એને ફ્રીઝ કર્યું છે. થોડા સમય માટે એને સ્ટોપ કરી રાખ્યું છે. તો એ કઈ તારીખ સુધી અથવા તો કયા સમય સુધી એને નહીં વધારવામાં આવે? ચલો તો હવે અહીંયાથી થોડું કોમ્પ્લિકેટેડ છે મિત્રો કે જો આપ PIBની વેબસાઇટ પરથી જુઓ તો શું કહેવામાં આવ્યું છે કે પેન્શનર્સ એટ કરંટ રેટ ટીલ જુલાઈ 2021 એટલે કે જુલાઈ 2021 સુધી એને વધારવામાં આવશે નહીં, એને ફ્રીજ કરી દેવામાં આવશે. બટ નીચે ડિટેલમાં જે આપ્યું છે ત્યાં પાછું અલગ ડેટ આપી છે. એટલે અહીંયા બંને તારીખો અલગ અલગ આપી છે. બટ આપણે જે આન્સરની દ્રષ્ટિએ જોઈએ તો આપણે અહીંયા જે આન્સર મૂક્યો છે હેડલાઇન્સમાં તેને આપણે ધ્યાને લઈએ તો જુલાઈ 2021 આવશે. જુલાઈ 2021 સુધી. બટ જો હવે તમને થોડું ક્લેરિફિકેશન થાય એટલા માટે થોડું તમને ડીપમાં બતાવું છું. જો આપ જોઈ શકો છો આમ ઇંગ્લિશ અને હિન્દી બંને માધ્યમના ફોટા લીધા છે. જો આપ જોઈ શકો છો કે ટીલ जुलाई 2021 जुलाई 2021 तक रोकने के संबंध में એટલે કે જુલાઈ 2021 સુધી આ પેન્શનના ભથ્થા મુલતવી રાખવા, પગાર ભથ્થા અને પેન્શનરો જે છે તેના પગાર ભથ્થા મુલતવી રાખવા. એટલે કે જે વધારો છે તે મિત્રો અહીંયા ક્લિયર કરજો કે વધારો કર્યો છે તે જે ઓલરેડી મોંઘવારી ભથ્થું 17% હતું અને 4% વધારો કર્યો હતો તે વધારો અહીંયા સ્ટોપ કરવાનો છે. આપ અહીંયા અગેન પણ જોઈ શકો છો કે 1 जनवरी 2020 से 30 जून 2021 तक की अवधि का कोई बकाया नहीं दिया जाएगा. હવે અહીંયા
30 જૂન 2021. હવે બીજો અહીંયા આપણે એક તર્ક એ પણ લગાવી શકાય કે જ્યારે આ પ્રકારનું અલાઉન્સ વધતું હોય છે તો એ ક્યારે ક્યારે વધતું હોય છે, તો જે તે મંથના જાન્યુઆરી અને ત્યારબાદ જૂન. બટ અહીંયા જુલાઈ આપ્યું છે એટલે જો એક્ઝામમાં કદાચ આ ક્વેશ્ચન પૂછે તો જે ઓપ્શન હશે, અહીંયા તમને ઓપ્શન જૂન 2021 અને જુલાઈ 2021 બંને આપ્યા છે, બટ એક્ઝામમાં આ પ્રકારનું ઓપ્શન નહીં હોય, બીકોઝ હેડલાઇન્સમાં પણ અલગ ડેટ આપી છે અને નીચે જે ડિટેલ છે એમાં પણ ડેટ અલગ આપી છે. અને આપણે ટેકનિકલી જોવા જઈએ તો જ્યારે વધારો થતો હોય છે જે તે મંથમાં તો જાન્યુઆરી અને જૂનથી થતો હોય છે, એટલે કે જુલાઈથી અમલ થતો હોય છે. બટ અહીંયા જે ડેટ આપવામાં આવી છે બંને અલગ અલગ છે, એટલે અગેન રિપીટ કરું છું. બટ હાલ આપણે જે આન્સર લઈએ છીએ તે જે હેડલાઇન્સમાં આપ્યું છે જુલાઈ 2021 તેને આપણે અહીંયા કવર કરીએ છીએ. અગેન આપ મિત્રો જોઈ શકો છો કે ફ્રીઝિંગ ઓફ ડિયરનેસ અલાઉન્સ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય એન્ડ ડિયરનેસ રિલીફ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એટ કરંટ રેટ ટિલ જુલાઈ 2021. એટલે કે જે રેટ છે એ જ રેટ સુધી, એ જ રેટ ક્યાં સુધી મળશે, ટિલ જુલાઈ 2021, એટલે કે સુધી જુલાઈ 2021 સુધી. બટ અહીંયા એ પણ ક્લેરિફાઈ કરી દઈએ, જો બીજી ઘણી બધી વેબસાઇટ પર મેં સર્ચ કર્યું છે તો ઘણી બધી વેબસાઇટ પર મોસ્ટ ઓફ અહીંયા બધી જ જગ્યા પર કોમ્પ્લિકેટેડ જોવા મળ્યું છે. બટ એક્ઝામમાં જ્યારે પણ કોઈ આંકડો આવશે તો યા તો જૂન હશે યા તો જુલાઈ હશે, બંને ક્યારેય નહીં આપેલા હોય. ચલો તેને આપણે બે જ ગણી અને આગળ વધીએ. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 61 લાખથી વધારે પેન્શનરોનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જુલાઈ 2021 સુધી નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. ક્યાં સુધીમાં, તો જુલાઈ 2021 સુધી વધારવામાં આવશે નહીં. ચલો હવે આ માર્ચ 2020માં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરાયો હતો. કેટલા ટકા વધારો કર્યો હતો? 4%. ઓલરેડી ત્યારે કેટલો હતો? 17% હતો, જેમાં 4% વધારો કર્યો હતો. એટલે હવે કુલ કેટલો થયો છે? અગર પૂછે કુલ કેટલો હતો તો 21% મોંઘવારી ભથ્થું. આ ક્યાં શેના પર ગણવામાં આવે છે? જે બેઝિક સેલેરી હોય છે તેના પર કાઉન્ટ કરવામાં આવતું હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. ભારતની આઈટી કંપની TCS કયા દેશ માટે તેની પહેલી ડિજિટલ બેંક લોન્ચ કરશે? TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એ કયા દેશની બેંક માટે આ પ્રકારની ડિજિટલ બેંક લોન્ચ કરશે? તો આપણો આન્સર છે ઇઝરાયલ. ભારતની પ્રસિદ્ધ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ઇઝરાયલની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંક શરૂ કરશે. જો યાદ રાખજો કે આ બેંક કેવી છે, તો સંપૂર્ણ ડિજિટલ બેંક છે. જો કે આ બેંક એ 2021 થી શરૂ કરવામાં આવશે, 2021 થી શરૂ કરવામાં આવશે, બટ એ બેંકનું નામ હજુ સુધી કોઈ પ્રકારે એનું નામ ડિક્લેર કરવામાં આવ્યું નથી. આ ડિજિટલ બેન્કિંગ ઓપરેશન પ્લેટફોર્મનું સંચાલન TCS બેંક્સ ગ્લોબલ દ્વારા કરવામાં આવશે. મિત્રો આ યાદ રાખજો, BANCS, TCS BANCS. ઇઝરાયેલના નાણાં મંત્રાલયે દેશના બેન્કિંગ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા TCSની પસંદગી કરી છે અને TCS ઇઝરાયેલને બેન્કિંગ સેવા બ્યુરો બનાવવામાં મદદ કરશે. વર્લ્ડ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારત કયા સ્થાને છે? વર્લ્ડ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક જે બહાર પાડવામાં આવ્યો છે તેમાં જોઈએ તો ભારતનું સ્થાન કેટલામું છે? ભારતનું સ્થાન છે 142મા ક્રમનું. 142મો ક્રમ છે ભારતનો. આપ જોઈ શકો છો કે ભારત 142મા ક્રમ પર છે. પ્રથમ ક્રમ પર કોણ છે? તો પ્રથમ ક્રમ પર છે નોર્વે અને બીજા નંબર પર છે ફિનલેન્ડ. ત્રીજા નંબર પર ડેનમાર્ક. ચલો આપણે ટોપ 3 ના નામ યાદ રાખીશું અને આપણું ભારતનું યાદ રાખીશું. અને સૌથી લાસ્ટમાં 180 દેશોની યાદી છે તો 180 દેશોમાં છેલ્લે લાસ્ટમાં કોણ છે? તો લાસ્ટમાં છે નોર્થ કોરિયા. ચલો હવે જોઈએ કે આ રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર એ 21 એપ્રિલ 2020ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2019 બહાર પાડ્યો હતો. તેમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ભારતનું સ્થાન 180 દેશોની યાદીમાં ભારતનું સ્થાન 42મું છે. અને જ્યારે ગયા વર્ષની આપણે વાત કરીએ તો 2019માં જે 2018નો રિપોર્ટ હતો તે 2019માં રિપોર્ટ આવેલો તેમાં ત્યારે ભારતનું સ્થાન કેટલામું હતું? તો ત્યારે ભારતનું સ્થાન હતું 140મું. આ સૂચકાંકમાં પ્રથમ ક્રમે કયો છે? તો પ્રથમ ક્રમે નોર્વે, બીજા ક્રમે ફિનલેન્ડ અને ત્રીજા ક્રમે ડેનમાર્ક, જ્યારે સૌથી છેલ્લા ક્રમે 180માં સ્થાને છે ઉત્તર કોરિયા. ટેક મહિન્દ્રાએ ઇનોવેશન સેન્ટર સ્થાપવા કઈ આંતરરાષ્ટ્રીય કંપની સાથે કરાર કર્યો? જો અહીંયા ટેક મહિન્દ્રા એ ઇનોવેશન સેન્ટર બનાવવા માટે કઈ એક આંતરરાષ્ટ્રીય કંપની સાથે કરાર કર્યો? તો આપણો આન્સર છે IBM. આપ જોઈ શકો છો ટેક મહિન્દ્રા એમણે IBM સાથે
એક ડીલ કરી છે. શેના માટે? તો ઇનોવેશન સેન્ટર માટે. આ બંને કંપનીઓ એટલે કે ટેક મહિન્દ્રા અને IBM કંપનીઓ એ બંને કંપનીઓ ટેલિકમ્યુનિકેશન ઉત્પાદન, નાણાકીય સેવાઓ, વીમા, આરોગ્ય વગેરે ક્ષેત્રના જે સમસ્યાઓ છે એને નિવારણ માટે ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. ટેક મહિન્દ્રા પ્રથમ ઇનોવેશન સેન્ટર ક્યાં સ્થાપશે? તો 2020ના અંત સુધીમાં એટલે કે આ વર્ષના અંત સુધીમાં બેંગ્લોર ખાતે સ્થાપશે અને ત્યારબાદ અમેરિકા અને યુકેમાં પણ તેના કેન્દ્રો સ્થાપવામાં આવશે. ટેક મહિન્દ્રાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ટેક મહિન્દ્રાની સ્થાપના 24 ઓક્ટોબર 1986. તેના સ્થાપક કોણ? તો આનંદ મહિન્દ્રા. IBM નું પૂરું નામ ઘણી વખત મિત્રો બિન સચિવાલય જેવી એક્ઝામમાં પૂછી લેતા હોય છે કમ્પ્યુટર વિષયમાં. IBM નું પૂરું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન. કયા દેશની કંપનીએ ભારતમાં COVID-19 રેપિડ ટેસ્ટ કિટનું ઉત્પાદન શરૂ કર્યું? રેપિડ ટેસ્ટ કિટનું ઉત્પાદન શરૂ કરનાર દેશ કયો છે? દક્ષિણ કોરિયા. આપ જોઈ શકો છો દક્ષિણ કોરિયાની કઈ કંપની છે? SD બાયોસેન્સર. SD બાયોસેન્સર કે જે વીકલી 5 લાખ આવી ટેસ્ટ કિટનું ઉત્પાદન કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાની SD બાયોસેન્સર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ભારતમાં COVID-19ની રેપિડ ટેસ્ટ કિટનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. અને ક્યાં કરવામાં આવ્યું છે? આ કંપની હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલી છે, જે અઠવાડિયામાં 5 લાખ જેટલી કિટ બનાવે છે. જો હવે અહીંયા મિત્રો બીજું એક વાત ખાસ યાદ રાખજો કે દક્ષિણ કોરિયામાં જે આપણી એમ્બેસી છે, ભારતીય એમ્બેસી, ત્યાંના રાજદૂત કોણ છે? તો આપણો છે શ્રી પ્રિયા રંગનાથન. ચલો મિત્રો હવે જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ જોઈએ. 25 એપ્રિલ 2020ના રોજનું ફેક્ટ ફટાફટ. ઈડરમાં જૈન તીર્થંકરોની 800 વર્ષ જૂની 40થી વધુ મૂર્તિઓ મળી આવી. કેટલી મૂર્તિઓ મળી છે? 40થી વધુ. અને કેટલા વર્ષ જૂની છે? એ 800 વર્ષથી પણ વધારે જૂની છે એવું કહેવાય છે. ક્યાંથી મળી આવી? તો ઈડરમાંથી. કોની? જૈન તીર્થંકરોની. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીએ 500 વર્ષ જૂની 40 હસ્તપ્રતો ઓનલાઈન મૂકી. ફિફાના #WeWillWin અભિયાનમાં ભારતના બાયચુંગ ભૂટિયાને સામેલ કરવામાં આવ્યા. એટલે મિત્રો જુઓ, ભારતના એકમાત્ર ખેલાડી છે જેને સામેલ કરવામાં આવ્યો હોય. ઓર્ડિનન્સ ટુ અમેન્ડ ધ એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 અંતર્ગત દેશમાં પ્રથમ ગુનો મહેસાણા જિલ્લામાં નોંધાયો. મિત્રો આ દુઃખદની વાત કહી શકાય કે આ પ્રકારનો ગુનો, જુઓ આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા હતા. એપિડેમિક ડિસીઝ એક્ટ 1897માં સુધારો કરવામાં આવ્યો છે અને એ અંતર્ગત હવે એની શિક્ષા ઘણી બધી વધારી દેવામાં આવી છે અને આ પ્રકારનો ગુનો એ પ્રથમ મહેસાણામાં નોંધાયો છે. તો મિત્રો આ હતા 25 એપ્રિલ 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બર્ડ્સ કરંટ અફેર.